સ્ટાર્ટ કરીએ સરસ મજાનો ડેમો લેક્ચર. અને ડેમો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલાં થોડુંક તમને ઇન્ફોર્મેશન આપી દઉં. તમને ખબર જ છે કે આપણે શેના ડેમો લેક્ચર માટે મળ્યા છીએ. તો આપણી એએમસીમાં જે અઢળક ભરતીઓ આવી છે 600+, બરાબર, એની બેચ છે, એના ડેમો લેક્ચર માટે આપણે મળ્યા છીએ. અને આપણે 2 બેચનું એનાઉન્સમેન્ટ કાલે હર્ષિલ સરે કરી જ દીધું હતું. અને સાથે સાથે જે સ્ટુડન્ટની માંગ હતી કે અમને ખાલી એકલી બુક્સ જોઈએ છે, તો એનું એનાઉન્સમેન્ટ પણ હર્ષિલ સરે કરી જ દીધેલું છે, રાઈટ. તો એક બેચ છે કે જે ખાલી હમણાં નવી તાજી ભરતી આવેલી છે, એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, એસિસ્ટન્ટ એન્જિનિયર અને ટેકનિકલ સુપરવાઇઝરની એની બેચ હતી. અને બીજી બેચ હતી કે જેની અંદર ઓલ ઇન વન, એક તીર 6 નિશાન, દરેક પોસ્ટ કવર થાય એ વાળી બેચ હતી. અને આ બધાની ઇન્ફોર્મેશન કાલે હર્ષિલ સરે તમને આપી દીધી છે. ખાસ કરીને આ બેચમાં સ્પેશિયલ બેચ છે. એએમસીની જેટલી બી એક્ઝામ છે, જેટલી બી ભરતીઓ બહાર પડી છે, એ દરેક ભરતી માટે સ્પેશિયલ બેચ છે, બરાબર. અને એમાં તમારે ગ્રુપ ડિસ્કાઉન્ટની પેલી ઝંઝટ હોય કે ભાઈ આને ફોન કરીને મનાવું ને આને આમ કરું ને આનો નંબર ભેગો કરું, એ બધું હટાઈને સીધું ફ્લેટ 1500નું ડિસ્કાઉન્ટ આપી દીધેલું છે. તો તમે ડાયરેક્ટલી જોડાઈ શકો, બરાબર. તમારે કોઈને ફોન ના કરવો પડે, બરાબર. આ બધી ઇન્ફોર્મેશન તમને કાલે આપી દીધી છે. અને બુકની ઇન્ફોર્મેશન પણ અપાઈ ગઈ છે કે બુક તમે હવે બાય કરી શકો છો. એપ્લિકેશનમાં જઈને તમે બાય કરી શકો છો, બરાબર. ફ્રી કુરિયર છે, તમને ઘરે હોમ ડિલિવરીમાં 3 to 4 ડેઝમાં મળી જશે. અને અહીંયા આવીને લઈ જશો તો પણ વાંધો નથી, બરાબર. એના પછી વાત છે સિલેબસની વાત પણ આપણે કરી દીધી છે. પણ અહીંયા સિલેબસ એટલા માટે મૂક્યો છે કે હું તમને થોડુંક ઇમ્પોર્ટન્ટ સમજાવવા માગું છું. જે લોકો બુક લઈ ગયા છે, જે લોકો બેચમાં જોડાઈ ગયા છે અને જે લોકો બેચમાં નથી જોડાયા કે જોડાવાના છે, બરાબર, વોટ એવર ધ કેસ, થોડુંક ઇમ્પોર્ટન્ટ સમજાવીશ. અને ઇમ્પોર્ટન્સમાં હું તમને એવું સજેશન આપીશ કે જ્યારે બી તમે આ એક્ઝામ છે, બરાબર, આ બધી એક્ઝામ છે, એમાં ખાસ કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટની એક્ઝામ છે, એના માટે પ્રિપરેશન ચાલુ કરો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, તો જેનું હાઈ વેટેજ છે એ સૌથી પહેલાં કવર કરી દેવાનું. કયા? તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો જીડીસીઆર 25 માર્ક્સનું વેટેજ છે ભાઈ, 25 માર્ક્સનું વેટેજ છે ઇન્સ્પેક્ટરમાં અને એસિસ્ટન્ટ ટીડીઓમાં બંનેમાં, બરાબર. અને બીજું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ મેઝરમેન્ટ, બરાબર. આ બંને સૌથી હાઈ વેટેજવાળા છે, ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય એવા પણ છે. તો આ બંને સૌથી પહેલાં ટાર્ગેટ કરવાના કે આ બંને આપણે સૌથી પહેલાં કવર કરી લઈએ. એના પછી જવું હોય તો એના પછી આપણે જવાય ઈ ગવર્નન્સ, જનરલ નોલેજ ઉપર અને ટાઉન પ્લાનિંગ ઉપર, બરાબર. અને એના પછી આ જે નાના એક્ટ છે, આરટીઆઈ એક્ટ, જીટીપીયુડી એક્ટ, બરાબર, રેરા એક્ટ, ફાયર સેફ્ટી એક્ટ, આ બધા એના પછી કરાય. અને સૌથી છેલ્લે કરવાવાળો એક્ટ છે જીપીએમસી, સૌથી છેલ્લે કરવાવાળો એક્ટ છે જીપીએમસી, બરાબર. તો આવી રીતે તમે કોઈ પણ રીતે તૈયારી કરતા હોય તો સિક્વન્સ થોડીક આવી રીતે રાખજો જેથી ઓછા ટાઈમમાં તમે કવર કરી શકો, બરાબર. બાકી તમે સૌથી પહેલાં જીટીપીયુડી લઈને બેસશો ને વાંચવા માટે, તો જે પણ સૌથી પહેલાં જીટીપીયુડી વાંચવાનું શરૂ કરશે એમાંથી 50% લોકો તૈયારી જ છોડી દેશે કે મારાથી નહીં થાય, બરાબર. અને 50% લોકોનું જીટીપીયુડી જીપીએમસી પતી જશે, પણ એના સિવાયનું બધું નહીં પતે. એટલે જીપીએમસી સૌથી પહેલાં કરવાનો થતો નથી, એ સૌથી લાસ્ટ ઓપ્શન. 4999માં એએમસીની 3 એક્ઝામ કવર થશે, એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, એસિસ્ટન્ટ એન્જિનિયર અને ટેકનિકલ સુપરવાઇઝર. ઓકે, ચલો. તો આજે આપણે વેઇટેજની વાત કરી અને ઇમ્પોર્ટન્સની વાત કરી. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટ જે છે જીડીસીઆર, અને જીડીસીઆરમાં આગળ જોજો ભાઈ શું લખેલું છે, ઓડા કે એએમસી, એટલે કે અમદાવાદ અર્બન મ્યુનિસિપલ કોર્પોરેશન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર લાગુ પડતો જીડીસીઆર. કેમ? કારણ કે એએમસીની ભરતી છે. હવે એએમસીની જગ્યાએ જીએમસીની ભરતી હોત તો અહીંયા જીએમસીના રૂલ્સ લાગુ પડત, બરાબર. એસએમસીની ભરતી હોત તો એસએમસીના રૂલ લાગુ પડત. અહીંયા ક્લિયરલી શું કીધું કે એએમસીની અંદર લાગુ પડતા રૂલ કયા, તો જીડીસીઆરની અંદર જે આવે છે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનની અંદર જે આવે છે એ, બરાબર. હવે જીડીસીઆર સ્ટાર્ટ કરતા પહેલા હું તમને થોડા ક્વેશ્ચન કરીશ અને થોડીક આપણે ચર્ચા કરીશું, બરાબર. ચર્ચામાં એવું છે કે માનો કે આપણે કોઈ એક પ્લોટ બાય કરી લીધો,
બરાબર, કોઈ એક પ્લોટ બાય કરી લીધો, ગવર્મેન્ટ તરફથી બી બાય કરી લીધો કે પ્લોટનો પ્રીવિયસમાં જે બી માલિક હતો એની જોડેથી આપણે પ્લોટ લઈ લીધો છે. તો શું હવે આપણી મનમરજી પ્રમાણે આપણે એ પ્લોટમાં ગમે તેવું કન્સ્ટ્રક્શન કરી શકીએ? હા કે ના? શું આપણે આપણી મનમરજી પ્રમાણે એ પ્લોટમાં ગમે તેવું કન્સ્ટ્રક્શન કરી શકીએ? યસ ઓર નો? આપણી મનમરજી ચાલશે કે ભાઈ ચલો પ્લોટ તો આપણો આવી ગયો છે, પૈસા પણ મેં આપી દીધા છે, બરાબર, જે બી એરિયાનો જે બી ભાવ હતો એ પ્રમાણે મેં પૈસા પણ આપી દીધા છે, તો શું એ પ્લોટમાં આપણને મન ફાવે એવું આપણે કન્સ્ટ્રક્શન કરી શકીશું? હા કે ના? એક મિનિટ ચેટ થોડી જોઈ લઉં. વિઝિબલ, ઓકે, યસ, નહીં થાય. યસ, બધાનો આન્સર શું છે? નહીં થાય. કેમ નહીં થાય? તો ભાઈ તમે મનમરજી પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી તો નાખ્યું, પણ આજુબાજુના રહેતા માણસોનું બી જોવાનું, બરાબર, આજુબાજુથી આવતા વ્હીકલ્સ બી જોવાના, બરાબર, રોડ સેફટી હોય, ફાયર સેફટી હોય, બરાબર, હેલ્થ હઝાર્ડ હોય, દરેકે દરેક વસ્તુ જોવાની હોય. એટલે તમે મનમરજી પ્રમાણે કરી દો ને બીજા બધાને નુકસાન થાય તો એવું ચાલે નહીં. તો આ બધી વસ્તુઓ જે છે કે તમે કેટલું માર્જિન રાખવાનું છે, કેટલું એફએસઆઈ રાખવાનું છે, કેટલું ઓપન ટુ સ્કાય એરિયા રાખવાનો છે, કેટલી કઈ વસ્તુની લિમિટ છે, આ દરેકે દરેક વસ્તુ સ્પેસિફાય કરેલી છે. અને સ્પેસિફાય કરેલી છે શેમાં? GDCRની અંદર. શેમાં સ્પેસિફાય કરેલી છે? GDCRની અંદર, બરાબર. એટલે GDCR નક્કી કરશે કે ભલે તમારો પ્લોટ છે, ભલે તમારો એરિયા છે, પણ એમાં તમારે આટલું જ કન્સ્ટ્રક્શન કરવાનું છે, એમાં તમારે આટલી ઓપન સ્પેસ કમ્પલસરી રાખવાની જ છે, એમાં તમારી મનમરજી ચાલશે નહીં. ક્લિયર છે? તો આ રૂલ છે GDCRનો મેઇન. GDCR શું છે હવે? તો GDCR ઇઝ અ સેટ ઓફ લીગલી enforceable regulations that control land use, building construction and development intensity within a development area. મતલબ કે GDCR એક સેટ છે રેગ્યુલેશન્સનો કે જે શું બતાવે છે, શેની પરમિશન આપે છે કે તમે કેટલી લેન્ડ યુઝ કરી શકો છો. લેન્ડ યુઝ કરી શકો એ પણ કઈ રીતે કરી શકો છો, બરાબર. તમે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કર્યું છે તો કેટલું કન્સ્ટ્રક્શન કરી શકો છો, તમારા એરિયાની ઇન્ટેન્સિટી કેટલી છે, કે માનો કે હું અમદાવાદનું એક્ઝામ્પલ આપું તો અમદાવાદમાં બોડકદેવ એરિયા છે, તો બોડકદેવ એરિયામાં પણ ફિક્સ હોય કે આટલા એરિયામાં જ કન્સ્ટ્રક્શન થાય, બરાબર, આખો એરિયા ભરી ના દેવાય. તો એ પણ GDCR નક્કી કરશે, બરાબર. એટલે તમારું કોઈ પણ એરિયા હોય, તમારો પોતાનો પ્લોટ હોય, પોતાનું ખેતર હોય કે આજુબાજુ કંઈ પણ વસ્તુ હોય, એમાં કેટલા માર્જિન રાખવા, કેટલી સ્પેસ રાખવી, આ બધી વસ્તુ GDCR નક્કી કરશે, બરાબર. ડન. તો GDCR શું કંટ્રોલ્સ કરે છે? તો હાઉ મચ એરિયા કેન બી બિલ્ટ, કે એરિયા ભલે તમારો છે, જગ્યા ભલે તમારી છે, પણ તમે આટલો જ એરિયા ઉપર કન્સ્ટ્રક્શન કરી શકશો. હાઉ ટોલ અ બિલ્ડિંગ કેન બી, કે બિલ્ડિંગની હાઇટ તમે કેટલી રાખી શકશો, આ પણ GDCR નક્કી કરશે. હાઉ મચ ઓપન સ્પેસ ઇઝ કમ્પલસરી, કે તમારા પ્લોટમાં, તમારા એરિયામાં પણ કેટલી કમ્પલસરી ઓપન સ્પેસ રાખવાની છે. વોટ ટાઈપ ઓફ યુઝ ઇઝ પરમિટેડ ઇન અ ઝોન, કે તમારા ઝોનમાં કઈ ટાઈપનું કન્સ્ટ્રક્શન પરમિટેબલ છે એ પણ GDCR નક્કી કરે છે. માનો કે તમારો રેસિડેન્શિયલ ઝોન છે, બરાબર, તમે જે એરિયામાં રહો છો તમારો રેસિડેન્શિયલ ઝોન છે. હવે તમારી જોડે તમારા ઘરની આજુબાજુ 4 ખુલ્લા પ્લોટ પડ્યા છે અને તમને ઈચ્છા થઈ કે ભાઈ મારે એક નાની ઇન્ડસ્ટ્રી બનાવી દેવી છે, તો એ બનાવાશે? તો નહીં બનાવાય. કેમ? કારણ કે પ્યોર રેસિડેન્શિયલ એરિયા છે, તો પ્યોર રેસિડેન્શિયલ એરિયામાં તમે ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો જે બી વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીની જે બી વસ્તુ છે એ તમે આમાં ના બનાવી શકો. એ ખાલી રેસિડેન્શિયલ એરિયામાં રેસિડેન્શિયલ માટે જ યુઝ થશે. ઓકે, એટલે ગમે તે વસ્તુ ના ઘુસાડી દેવાય. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘર ના બનાવાય કે રેસિડેન્શિયલ એરિયામાં ઇન્ડસ્ટ્રી ના બનાવાય, રાઈટ. વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં લાઈવ કોર્સિસમાં અંદર જશો ત્યાં તમને દેખાઈ જશે, બરાબર. ચાલો,
તો અલ્ટિમેટલી વાત હતી જીડીસીઆરની. તો જીડીસીઆર શું છે કે જીડીસીઆર બિલ્ડિંગની ડિઝાઇન કરતું નથી. જીડીસીઆર બિલ્ડિંગની ડિઝાઇન કરતું નથી. બિલ્ડિંગની ડિઝાઇન કોણ કરશે? એનો જે એન્જિનિયર હશે, એનો જે આર્કિટેક્ટ હશે એ. પણ જીડીસીઆર રેગ્યુલેટ કરે છે બિલ્ડિંગને. જીડીસીઆર પરમિશન આપે છે બિલ્ડિંગને કે આટલી પરમિસિબલ લિમિટ છે કે તમે આટલો એરિયા કન્સ્ટ્રક્ટ કરો, કે આટલું એફએસઆઈ રાખો, કે આટલું માર્જિન રાખો. એ બધું જીડીસીઆર નક્કી કરે છે. ડિઝાઇન કોણ કરશે? એન્જિનિયર કે આર્કિટેક્ટ. ડિઝાઇન કોણ કરશે? એન્જિનિયર કે આર્કિટેક્ટ. હવે માનો કે તમારો આર્કિટેક્ટ બહુ જોરદાર છે, બરાબર, અને બહુ સારી સારી ડિઝાઇનો બનાવતા આવડે છે. એને કંઈક અતરંગી ડિઝાઇન બનાવી દીધી અને તમને બહુ ગમી પણ ગઈ. એલિવેશન પણ જોરદાર છે, ફ્રન્ટ બેક બધી વસ્તુ બહુ જોરદાર છે. પણ શું એ કન્સ્ટ્રક્શન તમે કરી શકશો કે નહીં? ભલે ગમે તેટલું સારું છે, ભલે ગમે તેટલી સારી ડિઝાઇન બનાવી છે, પણ શું તમે કન્સ્ટ્રક્શન કરી શકશો કે નહીં એ ક્યારે ડિસાઇડ થશે? કે જ્યારે તમે તમારો પ્લાન ગવર્મેન્ટ ઓથોરિટીને સબમિટ કરશો પરમિશન લેવા માટે કે આ મારો પ્લાન છે, મને આની પરમિશન આપો કે હું કન્સ્ટ્રક્શન કરી શકું. જો એ પરમિશન આપે છે તો જ, અધરવાઇઝ એ પ્લાન કેન્સલ થશે અને તમારે ફરીથી ડિઝાઇન બનાવવી પડશે. બરાબર? પરમિશન જીડીસીઆર આપશે. અને જો જીડીસીઆરનું એપ્રુવલ હશે નહીં, જો જીડીસીઆરનું એપ્રુવલ હશે નહીં તો એને ઇલીગલ કન્સ્ટ્રક્શન કહેવાશે. અને જ્યારે ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય, ત્યારે ગવર્મેન્ટ પાસે એ ઓથોરિટી છે કે એ તમારા ઉપર કોઈ પણ એક્શન લઈ શકે છે. અને જે ડિપાર્ટમેન્ટમાં તમે જવાના છો ફ્યુચરમાં, કયો ડિપાર્ટમેન્ટ? એસ્ટેટ ડિપાર્ટમેન્ટ. આ એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું કામ જ આ છે ભાઈ. આ એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું કામ જ આ છે. શું કામ છે? તો જે બી ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, બરાબર, કે જે ખુલ્લી જગ્યા હતી કે જેમાં કોઈએ પોતાની મરજી મનમાલિકી જમાવી દીધી છે, આ બધી વસ્તુઓ શોધીને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવાનું કામ જ એસ્ટેટ ડિપાર્ટમેન્ટનું છે. એટલે તમે આ જ ડિપાર્ટમેન્ટમાં જવાના છો કે જ્યાં ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય કે ઇલીગલ વસ્તુઓ થતી હોય ત્યાં તમારે કામ કરવાનું છે. બરાબર? અને બીજી વસ્તુ કે આ જે જીડીસીઆર છે એ કોણ કોણ યુઝ કરશે? તો જીડીસીઆરનો યુઝ જેટલા બી આર્કિટેક્ચર છે, એન્જિનિયર છે, બરાબર, જેટલી બી ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે, બિલ્ડર્સ છે, ડેવલપર્સ છે, ટાઉન પ્લાનર્સ છે. લખી દઉં અહીંયા કે આખા સ્ટેટમેન્ટમાં પૂછાઈ જાય તો બિલ્ડર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ, ટાઉન પ્લાનર્સ અને ગવર્મેન્ટ ઓથોરિટી. બરાબર? આ દરેક લોકો જીડીસીઆરનો યુઝ કરી શકે છે. અને જીડીસીઆરનો યુઝ ક્યારે થશે? જીડીસીઆરનો યુઝ ક્યારે થશે? તો એક ફર્સ્ટ બિફોર કન્સ્ટ્રક્શન. ફર્સ્ટ શું? તો બિફોર કન્સ્ટ્રક્શન. યુઝ ક્યારે થશે? તો ફર્સ્ટ છે બિફોર કન્સ્ટ્રક્શન. બિફોર કન્સ્ટ્રક્શન શેના માટે ભાઈ? ચલો, બિફોર કન્સ્ટ્રક્શન જીડીસીઆરનો યુઝ શેના માટે થશે? થોડુંક ટુ વે રાખીએ એટલે તમે સૂઈ ના જાઓ. બરાબર? બિફોર કન્સ્ટ્રક્શન જીડીસીઆરનો યુઝ શેના માટે થશે? કે તમારી જોડે પ્લોટ છે, તમે પ્લોટ લઈ લીધો છે, તમારે 2 માળનું, 3 માળનું કે 4 માળનું કોઈ બી બિલ્ડિંગ બનાવવાનું છે, તો બિફોર કન્સ્ટ્રક્શન તમારે જીડીસીઆરનો યુઝ શેના માટે કરવો પડશે? યસ, પ્લાનિંગ. બરાબર? પ્લાનિંગ માટે કે જે બી આપણે બિલ્ડિંગનો પ્લાન બનાવીએ છીએ એ બિલ્ડિંગનો પ્લાન આપણે પહેલેથી જ એવી રીતે બનાવવાનો ભાઈ કે આપણા ગવર્મેન્ટ ઓથોરિટી છે એ એને કેન્સલ ના કરી શકે. બરાબર? બિલ્ડિંગનો પ્લાન પહેલેથી જ એવી રીતે બનાવવાનો કે ગવર્મેન્ટ ઓથોરિટી એને કેન્સલ ના કરી શકે, આપણો પ્લાન ઇલીગલ કન્સ્ટ્રક્શનમાં ના આવી જાય. તો પહેલેથી એવી રીતે બનાવવાનો. સેકન્ડ સ્ટેજ છે એપ્રુવલ સ્ટેજ. એપ્રુવલ વખતે, બરાબર, એપ્રુવલ વખતે અગેન આપણે જીડીસીઆરનો યુઝ કરીશું.
થર્ડ છે આફ્ટર કન્સ્ટ્રક્શન યુઝ કરવાનું હોય, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન યુઝ કરવાનું હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ ડિઝાઇન કરવા, યસ. પ્લાનિંગ પરમિશન, યસ. ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન વખતે યુઝ કરવાનું હોય ભાઈ, કે ભાઈ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન વખતે કેમ? તો આપણા જે બી એન્જિનિયર્સ કામ કરે છે, જે બી વર્કર્સ કામ કરે છે, એમને ખબર હોય કે આટલું માર્જિન છે, એટલું માર્જિન પ્રોવાઈડ કર્યું છે કે નહીં, આટલી હાઇટ પ્રોવાઈડ કરી છે કે નહીં. તો એ જે માર્જિન્સ છે, હાઇટ છે, સ્પેસ છે, એ બધું ચેક કરવા માટે. અને આપણા માટે અત્યાર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીડીસીઆરનો યુઝ ક્યાં થશે જરાક મને કહેજો. આપણા માટે અત્યાર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીડીસીઆરનો યુઝ ક્યાં થશે? આપણે અત્યારે કન્સ્ટ્રક્શન બી નહીં કરવાનું કે પ્લાનિંગ બી નથી કરવાનું. આપણા માટે અત્યારે ક્યાં યુઝ થશે જીડીસીઆરનો? તો આપણા માટે યુઝ થશે એક્ઝામમાં. ક્યાં? એક્ઝામમાં. આપણે ક્યાં અત્યારે કોન્ટ્રાક્ટર બન્યા છે કે આપણે બધું બન્યા છીએ તો આપણે જરૂર હે? આપણા માટે ક્યાં યુઝ થશે? એક્ઝામમાં. યસ. આપણે અત્યારે આના માટે જ યુઝ કરવાનું છે. આ પાસ થઈ ગયા પછી આ બધું વાત, રાઈટ? દબાણ દૂર કરવા. દબાણ ત્યારે દૂર કરશો જ્યારે તમે એકચ્યુઅલ જગ્યાએ પહોંચી જશો, એકચ્યુઅલ પોસ્ટ ઉપર પહોંચી જશો, એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પહોંચી જશો, પછી તમારું કામ આવશે દબાણ દૂર કરવાનું. અત્યારે તમારે જીડીસીઆરનો યુઝ કરવાનો છે એક્ઝામ માટે, બરાબર? આમાં 25 માર્ક્સનું પૂછાય તો 25માંથી ઉપર 23+ તો આપણા આવવા જોઈએ, બરાબર? આ છે આપણો યુઝ. આ બધું તો પછી આવશે. ચલો, હવે મારો તમને એક સવાલ કે જો આ જીડીસીઆરના રૂલ્સ ના હોત, જો આ જીડીસીઆર કોડ ના બન્યો હોત, તો આપણામાં સિટીમાં કે આપણા એરિયામાં કે કોઈ બી જગ્યાએ શું પ્રોબ્લેમ આવતા? ઇફ ધેર આર નો જીડીસીઆર રૂલ્સ, વોટ પ્રોબ્લેમ્સ વિલ અરાઇઝ ઇન સિટીઝ? કયા પ્રોબ્લેમ્સ આવે આપણા એરિયામાં, આપણી સિટીમાં જો જીડીસીઆરના રૂલ્સ ના હોય તો? ચલો, ચલો ફટાફટ રિપ્લાય કરજો. જો જીડીસીઆર ના હોય તો શું પ્રોબ્લેમ આવશે? ઇરેગ્યુલર ડેવલપમેન્ટ, બરાબર. બીજું? હઝાર્ડ લેવલ સિટીનું ડેવલપમેન્ટ થતું, બરાબર. હઝાર્ડસમાં સિટીનું ડેવલપમેન્ટ થતું, હઝાર્ડસ વેપર, બરાબર. ચલો જોઈએ આપણે અમુક શું પ્રોબ્લેમ આવી શકે છે જો જીડીસીઆરના રૂલ્સ ના ફોલો કરીએ કે રૂલ્સ આવ્યા જ ના હોત તો. તો ફર્સ્ટ છે લાઇટ એન્ડ વેન્ટિલેશન પ્રોબ્લેમ. ફર્સ્ટ છે લાઇટ એન્ડ વેન્ટિલેશન પ્રોબ્લેમ. હવે આ પ્રોબ્લેમ ક્યારે આવી શકે? જ્યારે તમે માર્જિન પ્રોવાઈડ ના કર્યા હોય, જ્યારે તમે માર્જિન પ્રોવાઈડ ના કર્યા હોય. પછી સેકન્ડ કે તમે વોલ ટુ વોલ કન્સ્ટ્રક્શન આપી દીધું હોય. હવે આપણને ખબર છે કે ભાઈ આજુબાજુમાં 2 ઘર હોય તો 2 કે 3 ઘરમાં વોલ ટુ વોલ કન્સ્ટ્રક્શન હોય છે, એ ચાલે. પણ હવે આપણે આખી સોસાયટીની લાઈન હોય 10 ઘરની, 10 ઘર વોલ ટુ વોલ બનાવી દઈએ તો એ ના ચાલે, એમાં પછી મજા ના આવે, બરાબર? એટલા માટે જ તો આપણે વચ્ચે શું કરીએ છીએ, પેલી નાની સાંકડી ગલી જેવું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, બરાબર? પછી એકદમ નેરો ગેપ્સ હોય 2 બિલ્ડિંગની વચ્ચે. આ બધું થઈ શકે છે જો તમે કોડ ફોલો ના કરો કે જીડીસીઆર આવ્યો જ ના હોત તો. અને આ બધાના કારણે શું થશે? આ બધાના કારણે શું થશે? તો વેન્ટિલેશન મળશે નહીં, તો પુઅર વેન્ટિલેશન, પુઅર સનલાઇટ, રાઈટ? પુઅર વેન્ટિલેશન, પુઅર સનલાઇટ, સ્પેસિંગ નહીં હોય, સ્પેસ નહીં મળે, ઓપન ટુ સ્કાય સ્પેસ નહીં મળે,
એટલે અલ્ટિમેટલી એર સર્ક્યુલેશન ના થાય, આપણને ડાયરેક્ટ સનલાઇટ ના મળે, આપણને વેન્ટિલેશન ના મળે, આવા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. અને ખાસ વોલ ટુ વોલ કન્સ્ટ્રક્શન હશે ને તો બીજો એક ડેમ્પનેસનો પ્રોબ્લેમ બી આવી શકે ભાઈ, બીજો એક ડેમ્પનેસનો બી પ્રોબ્લેમ આવી શકે. તો આ બધું ના થાય એના માટે જીડીસીઆરએ સ્પેસિફાઈ કર્યું. શું સ્પેસિફાઈ કર્યું? તો એક માર્જિન આપવાના, બીજું ઓપન ટુ સ્કાય સ્પેસ રાખવાની, ત્રીજું હાઇટ. બરાબર, આ દરેકે દરેક વસ્તુ જીડીસીઆરએ લિમિટેશન આપી કે આટલી તો તમારે મિનિમમ રાખવી જ પડશે. આ ફર્સ્ટ પ્રોબ્લેમ છે. એના પછી સેકન્ડ પ્રોબ્લેમ છે કે ટ્રાફિક એન્ડ એક્સેસિબિલિટી પ્રોબ્લેમ. ટ્રાફિક પ્રોબ્લેમ કઈ રીતે થશે? તો ફર્સ્ટ કે તમે બિલ્ડિંગની આગળ તમને કીધું હોય કે ભાઈ આટલી ઓપન સ્પેસ રાખવાની છે અને પછી તમારી બિલ્ડિંગ બનાવવાની છે, અને આપણે એવું ના કરીએ. આપણો આગળ રોડ આવતો હોય તો આપણે ધીમે 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 કરતાં કરતાં આપણું આટલું નાનું ગાર્ડન હતું, ધીમે ધીમે કરતાં કરતાં રોડમાં લઈ જતાં મોટું ગાર્ડન કરી નાખ્યું. બરાબર? યસ, આવું કરે જ છે બધા, ઘણા લોકો કરે છે. આપણી સોસાયટીઓમાં જ અમુક એક બે હોય એવા કે એમની જગ્યા આટલે સુધી સીમિત હોય અને ધીમે 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 આટલે સુધી લઈને આવ્યા હોય, અને પછી પાછા હક તો જમાવે જ કે આ તો અમારી જ જગ્યા છે, અહીંયા તો અમે જ ગાડી પાર્ક કરીશું. બરાબર? એવા હોય છે ઘણા બધા. તો આવું બધું કયા કારણે થઈ શકે? તો એક તો કે તમે જે પાર્કિંગની સ્પેસ આપવાની કીધી હતી એ પાર્કિંગની સ્પેસ નથી આપી. બરાબર? જેટલી જીડીસીઆરમાં કીધી હતી પાર્કિંગની સ્પેસ આપવાની, એ પાર્કિંગની સ્પેસ નથી આપી. બીજું કે જે રોડ હતા એ નેરો કરી નાખ્યા. જે રોડ હતા એ ધીમે ધીમે લઈ જતા નેરો કરી દીધા. આ બધાના લીધે શું થશે? તો આ બધાના લીધે પહેલી વસ્તુ કે ટ્રાફિક જેમ થવાની શક્યતા બહુ હાઈ. બરાબર? બીજું કે જે પેલી એમ્બ્યુલન્સ છે, બરાબર, કોઈ બી ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ હોય કે ફાયર સિસ્ટમ હોય, બરાબર, ફાયર બ્રિગેડ, આ બધું ઇઝીલી મૂવ નહીં થઈ શકે. અને આ બધું ઇઝીલી મૂવ ના થઈ શકે, વ્હીકલ્સ મૂવ ના થઈ શકે તો શું થાય? લાઈફ લોસ. લાઈફ લોસ. તો જરૂરી છે કે આપણે દરેકે દરેક રૂલ્સ ફોલો કરીએ. બરાબર? દરેકે દરેક રૂલ્સ ફોલો કરીએ. આના માટે જીડીસીઆરએ મિનિમમ રોડની વિડ્થ સ્પેસિફાઈ કરી છે કે આટલી વિડ્થ રોડની હોવી જ જોઈએ. યસ, કોમન પ્લોટ હોય કોમન, પણ હક કોઈ એકે જમાઈને રાખ્યો હોય. રાઈટ? કોમન પ્લોટ હોય તો કોમન, પણ હક કોઈ એક માણસ જમાઈને રાખે. એના પછી છે ફાયર એન્ડ ડિઝાસ્ટર સેફટી પ્રોબ્લેમ. ફાયર એન્ડ ડિઝાસ્ટર સેફટી પ્રોબ્લેમ ક્યારે આવશે? તો ફર્સ્ટ કે તમે ગમે તેટલી હાઇટ પ્રોવાઈડ કરી દો, અનલિમિટેડ હાઇટ પ્રોવાઈડ કરી દો. ફર્સ્ટ તમે અનલિમિટેડ હાઇટ પ્રોવાઈડ કરી દો. બરાબર? કે માનો કે તમને કીધું હોય કે તમારે બિલ્ડિંગ બનાવવાની છે મેક્સિમમ 20 મીટરની અને તમે બનાવી દો 50 મીટરની. સેકન્ડ કે તમે ફાયર એક્સેસ બરાબર નથી આપ્યું. એટલે જે પેલા રેડ કલરના ફાયરના બુઝાવવાના જે બંબા હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાળા, એ ના આપ્યા હોય. બરાબર? ત્રીજું, કન્જસ્ટેડ ડેવલપમેન્ટ કરી નાખ્યું હોય. આ બધી વસ્તુઓ જ્યારે તમે કરી હોય ત્યારે ફાયર એન્ડ ડિઝાસ્ટર પ્રોબ્લેમ આવી શકે છે. અને શું થશે આમાં બી? અગેઇન ફાયર એક્સિડન્ટના કારણે લાઈફ લોસ. લાઈફ લોસ. અને આના માટે જ જીડીસીઆરએ સ્પેસિફાઈ કર્યું કે આટલી હાઇટ રાખવાની, આનાથી વધારે હાઇટ ના રખાય. અને લાસ્ટ પ્રોબ્લેમ છે સ્ટ્રક્ચરલ એન્ડ ઇલીગલ કન્સ્ટ્રક્શન પ્રોબ્લેમ. કે તમે ઓવર કન્સ્ટ્રક્શન કરી દો. બરાબર? તમે ઓવર કન્સ્ટ્રક્શન કરી દો. સૌથી પહેલાં તો ઓવર કન્સ્ટ્રક્શનમાં શું થશે? ઓવર કન્સ્ટ્રક્શનમાં આપણા એરિયામાં કે આપણી સોસાયટીમાં કોઈએ ઓવર કન્સ્ટ્રક્શન કર્યું હોય તો સૌથી પહેલો પ્રોબ્લેમ શું થાય? તો ભાઈ ઝઘડા. બરાબર? બાજુવાળા ઘરવાળાએ જો ભૂલથી થોડુંક ઓવર કન્સ્ટ્રક્શન કરી નાખ્યું હોય, થોડા રોડ ઉપર વધારે આવી ગયા હોય કે થોડો તમારી બાલ્કનીના એરિયાને થોડો કવર કરી દીધો હોય તો શું થાય? સૌથી પહેલાં ઝઘડા. બરાબર? બીજું બધું તો પાછળની વાત છે. સૌથી પહેલાં તો બવાલ જ થાય. પછી
અનસેફ એક્સટેન્શન કરી દીધું હોય. અનસેફ એક્સટેન્શનનો મતલબ શું છે ધ્યાનથી જોજો કે તમારી બાલ્કની છે એ બાલ્કનીમાં તમને કીધું હોય કે ભાઈ બાલ્કનીની વિડ્થ રાખવાની છે 1.2 મીટર અને આપણે દોઢા થઈને રાખી દઈએ 2 મીટર, તો આને કહેવાય અનસેફ એક્સટેન્શન. બરાબર, આ એક્સટેન્શન તમે કરી દીધું બાલ્કનીનું, એ સેફ નથી, આ સેફ નથી. અને આ બધું કરવાથી બી અગેઇન પ્રોબ્લેમ જ છે. બરાબર, આ બધી વસ્તુ ઇલીગલ જ છે અને આ બધી વસ્તુ તમે ના કરો એના માટે જ જીડીસીઆરે દરેક વસ્તુનું સ્પેસિફિકેશન આપ્યું છે કે આટલું કન્સ્ટ્રક્શન કરવાનું, આટલી લિમિટ આપવાની, દરેક વસ્તુ જીડીસીઆરે સ્પેસિફાઈ કરી છે. તો આ બધી વસ્તુઓના કારણે જીડીસીઆર રૂલમાં આવ્યું. જીડીસીઆર અગેન આપણે વાત કરી શું છે, તો જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન. અને આ જે જીડીસીઆર છે એ કોના અંદર સેન્કશન્ડ થયેલું છે, તો જીડીસીઆર સેન્કશન્ડ થયેલું છે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 અને આને આપણે શોર્ટમાં કહીશું GTPUD એક્ટ 1976. અને બીજું એક છે GTPUD રૂલ્સ. સાલ બદલાય છે પાછળ ધ્યાન રાખજો, 1979. MCQ પૂછાઈ શકે છે એટલે મેં લખ્યું છે અહીંયા. બરાબર, આ બંને કોડ તમારા સિલેબસમાં છે જ. એના પછી વાત આવે છે કે જીડીસીઆર ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ છે એ શેને એપ્લાય થઈ શકે છે, કે કયા એરિયાને એપ્લાય થઈ શકે છે. તો જેટલા ભી ગુજરાતની અંદર મેગા સિટીઝ છે કે સિટીઝ છે, બરાબર, કે જે યુડીએ અને એડીએની અંદર આવે છે, એ દરેક સિટીમાં જીડીસીઆર લાગુ પડે છે. હવે સૌથી પહેલો સવાલ તમને એ થાય કે આ યુડીએ અને એડીએ આ શું છે? યુડીએ અને એડીએ શું છે? તો યાદ રાખજો ભાઈ, યુડીએ શું છે તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને એડીએ શું છે તો એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. યુડીએ ક્યારે યુઝ થશે તો જે મેગા સિટીઝ હશે, જે મોટી સિટીઝ છે ત્યાં, અને એડીએ ક્યારે રૂલમાં આવશે તો જે નાની સિટીઝ છે એ જગ્યાએ. અહીંયા તમે જોઈ જ શકો છો કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, ભરૂચ, અંકલેશ્વર, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, વઢવાણ, આટલે સુધી, અને અહીંયા નવસારી. આ દરેક જગ્યાએ શું લખેલું છે પાછળ? યુડીએ. કેમ? કારણ કે આ મેગા સિટીઝમાં આવે છે. અને તમે જુઓ મહેસાણા તો એડીએ લખ્યું, પાટણ એડીએ, પાલનપુર, નડિયાદ, ગોધરા, જેતપુર, નવાગઢ, બોટાદ, વેરાવળ, પાટણ, પોરબંદર, વાપી, વલસાડ, આ બધામાં આ લોકોએ એડીએ લખ્યું, એટલે કે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. બરાબર, તો યુડીએ અને એડીએ વચ્ચેનો ડિફરન્સ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. હવે જેને જીડીસીઆર એક્ટ ખોલીને જોયો હશે, એક્ચ્યુઅલ એક્ટ, એને શાયદ ખબર હશે કે જ્યારે જીડીસીઆર એક્ટ ચાલુ થાય છે ત્યારે એની અંદર શરૂઆતમાં 210 ડેફિનેશન આપેલી છે. કેટલી? 210. આ 210 ડેફિનેશન એઝ અ સિવિલ એન્જિનિયર આપણને આવડવી જોઈએ. એઝ અ સિવિલ એન્જિનિયર આપણને આ 210 ડેફિનેશન જે કોડમાં આપેલી છે બધી ખબર હોવી જોઈએ. એનો મતલબ શું થાય છે એ આવડવી જોઈએ. પણ અહીંયા આજના ડેમોમાં હું તમને 210 ડેફિનેશન તો નહીં સમજાવી શકું, પણ જેટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે અમુક, એ હું તમને સમજાવું છું. બરાબર, ચલો ચાલુ કરીએ. સૌથી પહેલાં તો ફ્લોર. હવે બધા કહેશે કે ફ્લોર એટલે શું? એ તો અમને ખબર જ છે. હા ભાઈ, તમને ખબર હશે, હું માનું છું, આપણે બધા હોશિયાર જ છીએ, પણ અમુક વસ્તુ તમને નહીં પણ ખબર હોય. બરાબર, ફ્લોર સૌથી પહેલાં તો શું છે એ જુઓ. તો ફ્લોર છે લોઅર વોકિંગ સરફેસ ઓફ અ સ્ટોરી. મતલબ કે જે જગ્યા ઉપર આપણે ચાલીએ છીએ, લોઅર સરફેસ, આજુબાજુની દિવાલોની વાત નથી થતી, ઉપર ટોપની વાત નથી થતી, નીચેની વાત ચાલે છે. તમે આમ દિવાલ ઉપર આમ આડા થઈને ના ચાલી શકો કે આપણે ક્રિશ નથી. બરાબર,
સ્પાઈડરમેન કે ક્રિશની જેમ આડા થઈને ના ચાલી શકો. એટલે આપણા માટે માણસની વાત છે કે માણસ જ્યાં નીચેના જે સરફેસ ઉપર ચાલે છે એને કહેવાય છે ફ્લોર. પણ બ્રેકેટમાં લખેલું છે કે એક્સક્લુડિંગ મેઝેનાઇન. હવે ઘણા બધાને આ મેઝેનાઇનની ખબર નહીં હોય એટલે આ ડેફિનેશન લીધી છે. મેઝેનાઇન શું છે એ જોજો, નેક્સ્ટ સ્લાઇડમાં પહેલાં સમજાવી દઉં. મેઝેનાઇન ફ્લોર એવો ફ્લોર છે કે જે બોટમ, ગ્રાઉન્ડ ફ્લોર હોય, ફર્સ્ટ ફ્લોર હોય કે સેકન્ડ ફ્લોર હોય, કોઈ બી ફ્લોર હોય, નીચેના ફ્લોર અને ટોપના ફ્લોરની વચ્ચે આપણે આવો કંઈક વચ્ચે ફ્લોર બનાવીએ. આપણે લગભગ આ કાર્ટૂનોમાં જોતા હોઈએ છીએ, બરાબર. કાર્ટૂનોમાં આવા બધા ફ્લોર્સ જોવા મળે છે ઘણી જગ્યાએ. અને નોર્મલ ફેક્ટરીમાં બી બનાવેલા હોય છે કે ફેક્ટરીમાં વર્કર્સ ઉપર ઊભા રહીને કામ કરી શકે, ઘણી જગ્યાએ જોવા મળે છે. તો આ જે ફ્લોર છે કે જે એકચ્યુઅલમાં બે ફ્લોરની વચ્ચેની કોઈ હાઇટ ઉપર બનાવેલો છે એ છે મેઝેનાઇન ફ્લોર. એ છે મેઝેનાઇન ફ્લોર. તો મેઝેનાઇન ફ્લોર મીન્સ એન ઇન્ટરમીડિયેટ ફ્લોર બિટવીન ટુ ફ્લોર્સ. બે ફ્લોરની વચ્ચેનો ઇન્ટરમીડિયેટ ફ્લોર્સ ઓવરહેંગિંગ ઓર overlooking a floor beneath with a minimum clear height of 2.1 મીટર. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે મેઝેનાઇન ફ્લોર હોય ને એની ઉપર બી 2.1 મીટરનું અને નીચે બી 2.1 મીટરનું આપણે માર્જિન આપીએ છીએ, બરાબર. 2.1 meters at the mezzanine level and at the floor below. મેઝેનાઇનથી ઉપર અને એની નીચે 2.1 મીટરનું માર્જિન કમ્પલસરી આપવાનું હોય છે. અને બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જેટલી અંડરલાઇન કરું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, પૂછાઈ શકે છે, બરાબર. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે ઇટ્સ એરિયા શેલ બી કાઉન્ટેડ ઇન FSI. FSI શું છે હું આગળ ભણાવું જ છું, પણ યાદ રાખજો કે આ જે મેઝેનાઇન ફ્લોર છે એનો એરિયા FSIમાં કન્સિડર થશે પણ ફ્લોરમાં કન્સિડર થશે નહીં. અહીંયા લખેલું છે એક્સક્લુડિંગ મેઝેનાઇન, બરાબર. આઈ હોપ મેઝેનાઇન સમજાઈ ગયું હશે બધાને. અને અહીંયા બીજી બી એક સ્પેસિફિકેશન આપેલી છે કે માનો કે તમારું જે ફ્લોર છે એની લેન્થ L હોય ને તો એની L/3 જેટલું જ તમે આ મેઝેનાઇન પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. એના કરતાં વધારે લેન્થનું ના પ્રોવાઈડ કરાય એવી લિમિટ આપેલી છે. ચાલો, થોડુંક સ્પીડમાં જતું હોય તો કહી દેજો, બરાબર. ડેમો છે એટલે આપણે થોડુંક વધારે કવર થાય, થોડુંક વધારે નોલેજ શેર થાય એવું ટ્રાય કરીશું. ઓકે, તો ફ્લોર શું છે ભાઈ? તો લોઅર વર્કિંગ સરફેસ ઓફ અ સ્ટોરી એક્સક્લુડિંગ મેઝેનાઇન. આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ છે. આગળનું તો આપણને ખબર હતું. પછી છે ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોર શું છે? તો એવો ફ્લોર કે જેનાથી ઇઝીલી આપણે બહાર નીકળી શકીએ, ઓપન સ્પેસમાં નીકળી શકીએ કે રોડ ઉપર નીકળી શકીએ, બરાબર, સ્ટ્રીટમાં નીકળી શકીએ. એ છે ગ્રાઉન્ડ ફ્લોર કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર હશે. અને એની ઉપરના જે બી ફ્લોર છે 1, 2, 3 એને આપણે ફ્લોર 1, ફ્લોર 2, ફ્લોર 3 કહેતા જઈશું. એના પછી છે ફ્લોર એરિયા. એના પછી છે ફ્લોર એરિયા. તો તમારું કોઈ બી ઘર હોય, બરાબર, તમારું કોઈ બી ઘર હોય એમાં બધા ફ્લોરના એરિયા સેમ હોય એવું જરૂરી નથી. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ફર્સ્ટ ફ્લોરથી લઈને લાસ્ટ 4th ફ્લોર સુધી હોય તો જરૂરી નથી કે દરેકે દરેક ફ્લોરનો એરિયા સેમ હોય. દરેકે દરેક ફ્લોરનો એરિયા અલગ અલગ પણ હોઈ શકે છે. તો ફ્લોર એરિયા શું છે કે માનો કે કોઈ એક ફ્લોરની વાત ચાલતી હોય તો નેટ એન્ક્લોઝડ એરિયા ઓફ અ ફ્લોર ઇન્ક્લુડિંગ સર્ક્યુલેશન સ્પેસીસ. સર્ક્યુલેશન સ્પેસીસમાં શું શું આવશે? તો લોબી, વરંડા, બાલ્કની, કોરિડોર્સ, બરાબર, કે જેને સેમી ઓપન સ્પેસીસ બી કહેવાશે. સર્વિસ એરિયા. સર્વિસ એરિયામાં શું આવે? તો પેલી ચોકડી હોય, બરાબર, એ બધું સર્વિસ એરિયામાં આવશે. તો આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે શેમાં? ફ્લોર એરિયામાં. અગેઇન ફ્લોર એરિયા જરૂરી નથી કે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધી ફ્લોર એરિયા સેમ હોય, રાઈટ. તો ફ્લોર એરિયાની અંદર શું શું આવશે? તો આખો ફ્લોર શું શું ઇન્ક્લુડ કરવાનું? તો ઓપન સ્પેસીસ, સેમી ઓપન સ્પેસીસ અને સર્વિસ એરિયા, દરેકે દરેક વસ્તુ ઇન્ક્લુડ કરી દેવાની છે. મેઝેનાઇન ફ્લોર ઓલરેડી આપણે જોઈને આવ્યા. એને પછી છે બિલ્ડિંગ યુનિટ. હવે અહીંયા હું તમને કેફેઝમાં બી મેઝેનાઇન ફ્લોર જોવા મળે છે. અહીંયા હું તમને 3-4 ડેફિનેશન એક સાથે સમજાવવાનો ટ્રાય કરીશ. સૌથી પહેલાં છે બિલ્ડિંગ યુનિટ. સૌથી પહેલાં છે બિલ્ડિંગ યુનિટ. બિલ્ડિંગ યુનિટ કોને કહેવાશે ભાઈ? જોજો ધ્યાનથી કે માનો કે તમે કોન્ટ્રાક્ટર છો કે તમે માલિક છો કોઈ એક પ્લોટના, બરાબર, અને તમારે એ પ્લોટમાં
કન્સ્ટ્રક્શન કરવાનું છે ને તમારે અલગ અલગ બ્લોક બનાવવાના છે, બરાબર. માનો કે તમારે કોઈ ફ્લેટની સ્કીમ બનાવવાની છે, તો હવે જે આખો જે પ્લોટ છે, જે આખો જે પ્લોટ એરિયા છે, એને શું કહેવાશે? બિલ્ડિંગ યુનિટ. એને શું કહેવાશે? બિલ્ડિંગ યુનિટ. આમાં હજુ કન્સ્ટ્રક્શન થયેલું નથી, આમાં હજુ કન્સ્ટ્રક્શન થયેલું નથી. આખો જે ખાલી પ્લોટ છે એને કહેવાશે બિલ્ડિંગ યુનિટ. પ્લોટ ઓર લેન્ડ ઓર કોમ્બિનેશન approved by competent authority excluding land under road alignment. કે આ જે રોડના એલાઇનમેન્ટની અંદર પેલું આપણે જે સેટબેક ડિસ્ટન્સ નક્કી કર્યું હોય રોડનું, એની અંદર ના આવે, રાઇટ ઓફ વે જે નક્કી કર્યું હોય એની અંદર ના આવે, એની બહારનો જે બી એરિયા છે કે જ્યાં તમે કન્સ્ટ્રક્શન કરી શકો, એ છે બિલ્ડિંગ યુનિટ, બરાબર. એ છે બિલ્ડિંગ યુનિટ. અને બિલ્ડિંગ યુનિટ એટલે કે જે તમારો પ્લોટ છે એ પ્લોટનો જેટલો એરિયા હશે એને કહેવાશે બિલ્ડિંગ યુનિટ એરિયા, બરાબર. બિલ્ડિંગ યુનિટ શું છે? તો આખો ખાલી પ્લોટ, એને કહેવાશે બિલ્ડિંગ યુનિટ. અને બિલ્ડિંગ યુનિટ એરિયા શું છે? તો એ જે પ્લોટનો એરિયા હતો એ છે બિલ્ડિંગ યુનિટ એરિયા. હવે વાત આવે છે બિલ્ટઅપ એરિયા. બિલ્ટઅપ એરિયા કોને કહેવાશે? ધ્યાનથી જોજો, ઘણા બધા લોકોને આમાં કન્ફ્યુઝન થતું હોય છે. તો બિલ્ટઅપ એરિયા એવો એરિયા છે કે માનો કે તમારો આખો આ પ્લોટ છે, માનો કે તમારો આ આખો પ્લોટ છે, બરાબર. તમે બ્લોક બનાયા A B C અને D. આપણે અત્યારે પ્લાનિંગ નથી કરતા એટલે ડ્રોઈંગ ઉપર કે એના ઉપર ધ્યાન નથી આપવાનું, બરાબર. એવું ના કહેતા કે આટલું માર્જિન છોડવાનું હતું, એ આપણે અત્યારે નથી કરતા. આગળથી તમે અહીંયાથી ક્યાંકથી એન્ટ્રી આપી દીધી છે ને અહીંયા ક્યાંક ગાર્ડન આપી દીધું છે, આ બધું છે, બરાબર. તમે 4 બ્લોક બનાવ્યા છે A B C D. તો બિલ્ટઅપ એરિયા કોને કહેવાશે? તો આ જે 4 ABCD બ્લોક બનાવ્યા ને, આ જે 4 ABCD બ્લોક બનાવ્યા ને, એમાં ટોટલ બધા ફ્લોરને કન્સિડર કરીને જે એરિયા આવે છે એ બિલ્ટઅપ એરિયા છે. બધા ફ્લોરને કન્સિડર કરીને જે એરિયા આવે છે એ શું છે? બિલ્ટઅપ એરિયા. ટોટલ એરિયા કવર્ડ બાય બિલ્ડિંગ ઓન ઓલ ફ્લોર્સ ઇન્ક્લુડિંગ વોલ્સ એન્ડ કેન્ટિલિવર્સ. આમાં પાછું વોલને બી કન્સિડર કરવાનું છે ને કેન્ટિલિવર એટલે બાલ્કની, વરંડા, તમે જે બી આપ્યું હોય એ દરેક વસ્તુ કન્સિડર કરવાની છે. એટલે કોઈ તમને પૂછે બિલ્ટઅપ એરિયા એટલે આપણે એવું નહીં કહેવાનું કે એક જ ફ્લોરનો એરિયા છે કે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરના આ બધા બ્લોકનો ખાલી ગ્રાઉન્ડ ફ્લોરનો એરિયા છે. ના, બધા જ ફ્લોર ભેગા કરો અને એનો જે એરિયા આવે એ એરિયા છે બિલ્ટઅપ એરિયા, બરાબર. અગેન આવશે બીજું યુનિટ બિલ્ટઅપ એરિયા. ધ્યાનથી જોજો, બિલ્ટઅપ એરિયા અલગ છે અને યુનિટ બિલ્ટઅપ એરિયા અલગ છે. યુનિટ બિલ્ટઅપ એરિયા કોને કહેવાશે? કે તમારા જે પેલા 4 બ્લોક બનાવ્યા હતા એમાં આપણી જોડે બહુ સારા પૈસા છે અને આપણે બી બ્લોકનો કોઈ એક ફ્લેટ લીધો, બરાબર. આપણે બી બ્લોકનો કોઈ એક ફ્લેટ લીધો, તો આજે અચ્છા અહીંયા ડ્રો કરેલું છે, તો આ જે આપણો બી બ્લોકનો કોઈ એક ફ્લેટ છે એમાં આપણા ફ્લોર ઉપર 4 ઘર આપેલા છે, આપણા ફ્લોર ઉપર 4 ઘર આપેલા છે, એમાંથી જે આપણું ઘર છે ને એ એક યુનિટ કહેવાશે, એ એક યુનિટ કહેવાશે. અને એ જે યુનિટનો એરિયા હશે એને કહેવાશે યુનિટ બિલ્ટઅપ એરિયા. બિલ્ટઅપ એરિયા શું હતો? કે જેટલા બી ફ્લોર બનાયા, જેટલા બી બ્લોક બનાયા એ બધાનો ટોટલ એરિયા. યુનિટ બિલ્ટઅપ એરિયા શું છે? તો એક જ ફ્લોરમાં એક જ યુનિટનો એરિયા, એ છે યુનિટ બિલ્ટઅપ એરિયા. યુનિટ બિલ્ટઅપ એરિયામાં અગેન વોલ કન્સિડર કરવાની છે અને પેલું કેન્ટિલીવર પણ કન્સિડર કરવાના છે, બરાબર. અને પછી છે કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા શું છે? તો આ જે બિલ્ટઅપ એરિયા હતો એમાંથી વોલ માઇનસ કરી દેવાની, ઓપન સ્પેસ માઇનસ કરી દેવાની, વરંડા, બાલ્કની માઇનસ કરી દેવાનું, સર્વિસ એરિયા માઇનસ કરી દેવાનું. ખાલી અંદર શું ઇન્ક્લુડ થશે? તો પેલી નાની જે પાર્ટીશન વોલ હોય એ ઇન્ક્લુડ થશે. પાર્ટીશન વોલ એટલે 2 રૂમને ડિવાઈડ કરવા માટે આપણે નાની જે વોલ આપેલી હોય એ અંદર ઇન્ક્લુડ થશે, બરાબર. તો ધ નેટ યુઝેબલ ફ્લોર એરિયા ઓફ એન એપાર્ટમેન્ટ એક્સક્લુડિંગ ધ એરિયા કવર્ડ બાય એક્સટર્નલ વોલ હટાવી દીધી. એરિયાઝ અંડર સર્વિસ શાફ્ટ એટલે કયું? લિફ્ટ, બરાબર. લિફ્ટ સર્વિસ શાફ્ટમાં આવશે એ. એક્સક્લુઝિવ બાલ્કની હટાવી દીધી, વરંડા હટાવી દીધો,
એક્સક્લુઝિવ ઓપન ટેરેસ એરિયા હટાવી દીધું. બટ શું ઇન્ક્લુડ કરવાનું છે? ખાલી અને ખાલી ઇન્ટરનલ પાર્ટીશન વોલ, આટલી વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે. બાકી દરેક વસ્તુ હટાવી દેવાની. એને કહેવાશે કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા એટલે અલ્ટિમેટલી એવો એરિયા કે જે તમે ડેલી યુઝ કરો છો, બરાબર, જેના ઉપર તમે કાર્પેટ પાથરી શકો છો, બરાબર, એવું કહી શકાય કે જેના ઉપર તમે કાર્પેટ પાથરીને યુઝ કરો છો, એ છે કાર્પેટ એરિયા. ક્લિયર? તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં તમે કન્ફ્યુઝ થતા નહીં. ફ્લોર એરિયા, બરાબર. બિલ્ડિંગ યુનિટ શું છે? તો આખો પ્લોટ. એ પ્લોટના એરિયાને શું કહેવાશે? બિલ્ડિંગ યુનિટ એરિયા. બિલ્ટઅપ એરિયા શું છે? કે બધા જ ફ્લોરનો કન્સિડર કરીને ટોટલ એરિયા જે આવે છે એ છે બિલ્ટઅપ એરિયા. યુનિટ બિલ્ટઅપ એરિયા શું છે? કે તમારા બ્લોકમાં, તમારા ફ્લોરમાં જે તમારું એક યુનિટ છે એનો જે એરિયા છે, ટોટલ એરિયા, વોલને, ઓપન સ્પેસને બધું કન્સિડર કરીને એ છે યુનિટ બિલ્ટઅપ એરિયા. અને કાર્પેટ એરિયા શું છે? તો જે યુનિટ બિલ્ટઅપ એરિયા હતો એમાંથી એક્સટર્નલ વોલ, સર્વિસ શાફ્ટ, વરંડા, ઓપન સ્પેસ, બાલ્કની, આ બધું હટાવીને ખાલી અંદર શું ઇન્ક્લુડ કરવાનું છે? પાર્ટીશન વોલ ઇન્ક્લુડ કરીને જે એરિયા મળશે એ છે કાર્પેટ એરિયા, બરાબર. હવે આ દરેક ડેફિનેશન તમને સમજાવવાનું કારણ એ છે કે આપણે હવે ભણવાનું છે FSI. FSI શું છે? ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ બધાને ખબર છે, પણ હું એટલી શ્યોરિટી આપી શકું કે અત્યારે કંઈક FSI ભણશો એ કંઈક અલગ હશે. અત્યાર સુધી તમે ભણ્યા હશો, નો ડાઉટ ECVમાં ભણ્યા હશો, બરાબર, એસ્ટિમેશન કોસ્ટિંગમાં, CPPMમાં, ગમે તે જગ્યાએ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ તમે ભણ્યા હશો, પણ હું તમને શ્યોરિટી આપી શકું કે અત્યારે કંઈક અલગ ભણશો, બરાબર. FSI શું છે? ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, જેનું બીજું નામ છે ફ્લોર એરિયા રેશિયો, બરાબર. બંને વસ્તુ સેમ જ છે, કોઈ જ ફરક નથી. બીજું, આ શેનો રેશિયો છે? તો આ રેશિયો છે ટોટલ બિલ્ટઅપ એરિયા ઓફ ઓલ ફ્લોર્સ. બિલ્ટઅપ એરિયા કયો હતો? બધા જ ફ્લોરનો ડિવાઈડ બાય એરિયા ઓફ બિલ્ડિંગ યુનિટ. ડિવાઈડ બાય એરિયા ઓફ બિલ્ડિંગ યુનિટ. બિલ્ડિંગ યુનિટ શું હતું? તો ભાઈ પહેલાં આપણો જે ટોટલ પ્લોટ હતો એનો એરિયા, બરાબર. ડેફિનેશન આઈ હોપ બધાને ક્લિયર હશે, કારણ કે બધા ઓલરેડી ભણીને જ આવ્યા છે. શું છે? ટોટલ બિલ્ટઅપ એરિયા ઓફ ઓલ ફ્લોર્સ ડિવાઈડ બાય ટોટલ એરિયા ઓફ બિલ્ડિંગ યુનિટ. હવે હું તમને આને કંઈક એક્ઝામ્પલથી સમજાવું, જોજો ધ્યાનથી. ચાલો, માનો કે આટલો આપણો પ્લોટનો એરિયા છે, મતલબ કે આપણો બિલ્ડિંગ યુનિટ એરિયા કંઈક આટલો છે. હું આનું નામ આપું છું X, બરાબર. હું કહું છું કે X મીટર સ્ક્વેર જેટલો એરિયા છે આપણો બિલ્ડિંગ યુનિટનો. એમાંથી X/2 જેટલા એરિયામાં આપણે કન્સ્ટ્રક્શન કર્યું છે, એમાંથી X/2 જેટલા એરિયામાં આપણે કન્સ્ટ્રક્શન કર્યું છે, તો આપણું FSI કેટલું થાય? તો ભાઈ અહીંયા આપણો બિલ્ટઅપ એરિયા કેટલો થયો? X/2, કારણ કે એટલામાં આપણે કન્સ્ટ્રક્શન કર્યું છે, ડિવાઈડ બાય ટોટલ બિલ્ડિંગ યુનિટનો એરિયા કેટલો છે? X, બરાબર. તો આનો આન્સર આવ્યો 1/2 એટલે 0.5. આ આપણને મળ્યું FSI. હવે શું જરૂરી છે કે આવી રીતે કરીએ તો જ FSI મળે? જો અગેન બીજું એક્ઝામ્પલ, આપણો આખો પ્લોટનો એરિયા છે X, આખો પ્લોટનો એરિયા છે X, પણ આપણે કન્સ્ટ્રક્શન કર્યું કંઈક આવી રીતે X/4 એરિયામાં, X/4 એરિયામાં, પણ 2 વાર 2 માળ બનાવ્યા છે. જોજો ભાઈ, દેખાતા હશે. X/4 એરિયામાં પણ 2 માળ બનાવી દીધા, 2 ફ્લોર બનાવી દીધા. અગેન આપણે વાત કરી હતી કે બિલ્ટઅપ એરિયાની અંદર શું આવશે? ટોટલ ફ્લોરનો એરિયા. તો ખાલી X/4 ગણાશે? ના, ટોટલ ફ્લોરનો એરિયા ગણાશે. એટલે ટોટલ બિલ્ટઅપ એરિયા અહીંયા કેટલો થયો? X/4 પ્લસ X/4 એટલે X/2. તો અગેન અહીંયા FSI કેટલું થશે? 0.5. અગેન અહીંયા FSI કેટલું થશે? 0.5. ફરીથી એક્ઝામ્પલ જુઓ. આખો જે બિલ્ડિંગ યુનિટ એરિયા હતો એ આખા બિલ્ડિંગ યુનિટ એરિયામાં આપણે કન્સ્ટ્રક્શન કરી દીધું, એટલે X જેટલો બિલ્ડિંગ યુનિટ એરિયા છે અને X જેટલો ટોટલ બિલ્ટઅપ એરિયા છે. FSI કેટલું થશે? X/X એટલે 1. અહીંયા જુઓ, X જેટલો ટોટલ બિલ્ટઅપ એરિયા હતો, આપણે X/2 કન્સ્ટ્રક્શન કર્યું, પણ 2 વાર. તો અહીંયા બિલ્ટઅપ એરિયા કેટલો થશે ભાઈ?
અહીંયા બિલ્ટઅપ એરિયા કેટલો થશે 2 × x/2 જેટલો ડિવાઈડ બાય એક્સ. તો અગેન અહીંયા એફએસઆઈ 1 થઈ ગયું. ફરી અહીંયા જુઓ એક્સ જેટલો પ્લોટ એરિયા હતો અને x/4 એરિયામાં કન્સ્ટ્રક્શન કર્યું, પણ કેટલી વાર 4 વાર, એટલે 4 માળ બનાવી દીધા, એટલે 4 ફ્લોર બનાવી દીધા. તો અગેન અહીંયા એફએસઆઈ કેટલું થશે 4 × x/4. આ મલ્ટીપ્લાય બાય 4 કેમ કર્યું આપણે? કારણ કે ટોટલ ફ્લોર એરિયા લેવાનો છે, ડિવાઈડ બાય એક્સ. અગેન અહીંયા એફએસઆઈ 1 થઈ ગયું આપણું. અહીંયા જુઓ ફરી જુઓ એક્સ જેટલો આપણો પ્લોટ એરિયા છે અને આપણે કન્સ્ટ્રક્શન કર્યું એક્સ એક વાર એક ફ્લોર, એક્સ સેકન્ડ વાર સેકન્ડ ફ્લોર. તો અહીંયા એફએસઆઈ શું થશે 2x ડિવાઈડ બાય એક્સ 2. અગેન અહીંયા એક્સ જેટલો પ્લોટ એરિયા, એક્સ જેટલું સોરી x/2 જેટલું કન્સ્ટ્રક્શન, કેટલી વાર 4 વાર. તો આનું એફએસઆઈ કેટલું થશે 4 × x/2 ડિવાઈડ બાય એક્સ એટલે 2. અહીંયા પણ કંઈક આવું જ થશે. એક્સ જેટલો પ્લોટ એરિયા હતો અને અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 8 માળ બનાવી દીધા છે, એટલે 8x/4, કારણ કે આ x/4 જેટલા એરિયામાં કન્સિડર કર્યું છે, બરાબર. x/4 એરિયામાં 8x/4 ડિવાઈડ બાય એક્સ. અગેન અહીંયા 2 એફએસઆઈ થશે. એટલે જરૂરી નથી કે તમે એફએસઆઈ જ્યારે કેલ્ક્યુલેટ કરો ત્યારે એક જ રીતે કેલ્ક્યુલેટ થાય, બરાબર. તમારી ચોઈસ ઉપર આધાર રાખે છે કે તમારી જોડે આટલો મોટો પ્લોટ છે તો તમારે અડધો પ્લોટ વાપરીને એફએસઆઈનો પેલું ક્રાઇટેરિયા ફૂલફિલ કરવો છે કે આખો પ્લોટ વાપરીને એફએસઆઈનો ક્રાઇટેરિયા ફૂલફિલ કરવો છે. આ તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. ગવર્મેન્ટે તમને કહી દીધું કે 1.8 એફએસઆઈ રાખવાનો, તો એ 1.8 એફએસઆઈ રાખવાનો, તો 1.8 એફએસઆઈ તમારે કઈ રીતે યુઝ કરવો છે, 2 માળ બનાવીને કે 1 માળ બનાવીને કે 4 માળ બનાવીને, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. ચાલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપું છું. માનો કે તમારી જોડે પ્લોટ એરિયા છે 150 મીટર સ્ક્વેરનો. માનો કે તમારી જોડે પ્લોટ એરિયા છે 150 મીટર સ્ક્વેરનો અને તમારો પરમિસિબલ એફએસઆઈ છે 1.8. માનો કે તમારી જોડે પ્લોટ એરિયા છે 150 મીટર સ્ક્વેરનો અને પરમિસિબલ એફએસઆઈ છે 1.8. જરાક મને કેલ્ક્યુલેટ કરીને કહો કે મેક્સિમમ બિલ્ટઅપ એરિયા અહીંયા કેટલો રાખી શકો. એફએસઆઈ શું હતું ભાઈ? એફએસઆઈ શું હતું? તો ટોટલ built-up area of all floors divide by building unit area, એટલે કે પ્લોટ એરિયા. અહીંયા તમને એફએસઆઈ આપેલું છે 1.8, પ્લોટ એરિયા આપેલો છે 150 મીટર સ્ક્વેર. જરાક મને કહો કે ટોટલ બિલ્ટઅપ એરિયા કેટલો આવશે? યસ, 270 મીટર સ્ક્વેર. 270 મીટર સ્ક્વેર કેટલો આવશે? 1.8 × 150 એટલે 270 મીટર સ્ક્વેર. હવે તમારી જોડે ઓપ્શન છે કે આ જે 270 મીટર સ્ક્વેર છે એના તમારે કેટલા ફ્લોર બનાવવા, બરાબર. 270 ડિવાઈડ બાય 2 કરશો તો કંઈક 135 આવશે આઈ થિંક. તો 135 મીટર સ્ક્વેરના 2 ફ્લોર બનાવવા, એ બી તમારા હાથમાં છે. કે 270 ડિવાઈડ બાય 3 કરીને તમારે જે બી એરિયા આવે છે એના 3 ફ્લોર બનાવવા, એ બી તમારા હાથમાં છે, બરાબર. અને બીજો ઓપ્શન આ 150 મીટર સ્ક્વેરમાંથી તમારે 140 મીટર સ્ક્વેરનો નીચે એરિયા બનાવી દેવો છે અને 130 મીટર સ્ક્વેરનો ફર્સ્ટ ફ્લોર બનાવવો છે.
તો એ બી તમારી ચોઈસ છે. તો આ વાત હતી એફએસઆઈની, બરાબર. આ વાત હતી એફએસઆઈની. હવે જોજો, અત્યાર સુધી તમે એફએસઆઈ ભણ્યા હશો, તમે આ નહીં ભણ્યા હોય, બરાબર. આ શું છે? તો એફએસઆઈ ડિફરન્ટ ટાઈપના છે. 6 ટાઈપના એફએસઆઈ છે. કયા કયા 6 ટાઈપના એફએસઆઈ છે? તો ફર્સ્ટ છે પરમિસિબલ એફએસઆઈ. પરમિસિબલ એફએસઆઈ એટલે કે એ એફએસઆઈ કે જે ગવર્મેન્ટની પરમિશન છે કે આટલો એફએસઆઈ તમે તમારા એરિયામાં રાખી શકો છો, બરાબર. હવે એવું ના હોય કે તમારા પ્લોટ વાઇઝ કે તમારા પર્સન ટુ પર્સન એફએસઆઈ વેરી થાય, એવું ના હોય. તમારા ઝોનનો, તમારા એરિયાનો કે તમારા સિટીનો એફએસઆઈ ફિક્સ હોય. ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ તમારા એરિયાનો, તમારા સિટીનો કે તમારા ઝોનનો ફિક્સ હોય. હવે પરમિસિબલ એફએસઆઈ શું છે? તો બેઝિક એફએસઆઈ અલાઉડ એઝ અ મેટર ઓફ રાઇટ, કે તમારા એરિયામાં આટલો એફએસઆઈ અલાઉડ છે. તમારે એટલા એફએસઆઈના કામ કરવા માટે ગવર્મેન્ટ જોડે જવાની જરૂર નથી, બરાબર. એ છે પરમિસિબલ એફએસઆઈ. સેકન્ડ છે બેઝ એફએસઆઈ. બેઝ એફએસઆઈ શું છે? કે તમારા એક્ઝામ્પલ આપું કે ગાંધીનગર એક આખો ઝોન છે, બરાબર. તો ગાંધીનગર આખા સિટીનો, આખા ઝોનનો એક એફએસઆઈ ફિક્સ કરેલો હોય. પણ હવે ગાંધીનગર પોતાના આખા મોટા એરિયામાં અંદર બીજા બી નાના નાના ઝોન પડે છે. જેમ કે કોઈ હોય ઇન્ડસ્ટ્રીયલ ઝોન, કોઈ રેસિડેન્શિયલ ઝોન હોય, કોઈ ગામડામાં આવતું હોય, બરાબર. કોઈ આખો અલગ કોર્પોરેટ ઝોન બનાવેલો હોય, જેમ કે સચિવાલયને બધું છે. તો એ દરેકે દરેક ઝોનનો બી એ લોકોએ અલગ અલગ એફએસઆઈ આપેલો છે. તો એ છે બેઝ એફએસઆઈ, બરાબર. કે એ પોતાના બેઝ ઝોનમાં એ એફએસઆઈ લાગુ પડશે. એટલે તમારે રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવવાની હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે એફએસઆઈ આપી દીધું હોય એ તમે યુઝ ના કરી શકો. તો એ છે બેઝ એફએસઆઈ. હવે ધ્યાનથી જોજો, હવે છે ચાર્જેબલ એફએસઆઈ. આ શું છે જોજો. તો એક હતો પરમિસિબલ એફએસઆઈ. હું અત્યારે એક્ઝામ્પલ તરીકે લઉં છું કે પરમિસિબલ એફએસઆઈ આપેલો છે આપણને 1.5, આપેલો છે આપણને 1.5. 1.5 શું છે? પરમિસિબલ એફએસઆઈ. હવે આટલી એફએસઆઈ સુધી તમારે ગવર્મેન્ટ જોડે જવાની જરૂર નથી, તમારે એક્સ્ટ્રા પૈસા આપવાની જરૂર નથી કે કોઈ પરમિશન લેવાની જરૂર નથી. આટલું તમે તમારી મરજીથી પ્રોવાઈડ કરી શકો છો. પણ તમારે હજુ આના કરતાં વધારે એરિયા જોઈએ છે તો તમે જશો ગવર્મેન્ટ પાસે અને દરેક ઝોનનો અમુક એમાઉન્ટનો ચાર્જેબલ એફએસઆઈ એ તમને પ્રોવાઈડ કરે છે. માનો કે એક્ઝામ્પલ તરીકે ચાર્જેબલ એફએસઆઈ છે તમારા ઝોનનો, હું લઈ લઉં 1 એક્ઝામ્પલ તરીકે, બરાબર. 1 એફએસઆઈ તમને એક્સ્ટ્રા આપે છે. એ એક્સ્ટ્રા કઈ રીતે આપશે? તો તમારે પૈસા આપવા પડશે, તમારે એનો ચાર્જ આપવો પડશે. એડિશનલ એફએસઆઈ અવેલેબલ બાય પેઇંગ ચાર્જ. હવે આ ચાર્જ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો અગેઇન તમે કયા એરિયામાં છો, કયા ઝોનમાં છો, તમારો જંત્રી રેટ શું ચાલે છે, તમારો ભાવ શું ચાલે છે, એ બધા ઉપર ડિપેન્ડ કરશે કે તમારે કેટલો ચાર્જ આપવાનો છે, બરાબર. તો આ જે ચાર્જેબલ એફએસઆઈ છે એ કેવું એફએસઆઈ છે? કે એડિશનલ એફએસઆઈ છે જે અવેલેબલ છે. માર્ક કરજો વર્ડ અવેલેબલ છે, કે જે તમે પૈસા આપીને લઈ શકો છો. આ છે ચાર્જેબલ એફએસઆઈ. એના પછી છે મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ. હવે આ મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ શું છે? તો જે પરમિસિબલ એફએસઆઈ હતો એ પ્લસ તમે એક્સ્ટ્રા આપીને જે લઈ શકો છો, જે અવેલેબલ છે એ, એટલે પરમિસિબલ એફએસઆઈ પ્લસ ચાર્જેબલ એફએસઆઈ, બરાબર. આ બંનેનો સરવાળો કરીએ એટલે મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ મળશે. અહીંયા આ કેસમાં કેટલું થશે આપણા એક્ઝામ્પલના કેસમાં? તો 1.5 પ્લસ 1 એટલે કે 2.5 થયો આપણો મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ, બરાબર. હવે છે યુટિલાઇઝ્ડ ચાર્જેબલ એફએસઆઈ. હવે આ શું છે? ધ્યાનથી જોજો. તમારા એરિયામાં ચાર્જેબલ એફએસઆઈ હતો 1, કે એક એફએસઆઈ સુધી તમે એક્સ્ટ્રા એડિશનલ એફએસઆઈ લઈ શકો છો. પણ તમારે જ્યારે જરૂરિયાત છે, તમારે કોઈ બી કન્સ્ટ્રક્શન કરવાનું છે, ત્યારે તમારે આ પૂરેપૂરો જે અવેલેબલ છે એ આખો એક નથી જોઈતો. માનો કે તમારે જોઈએ છે ખાલી 0.5 એફએસઆઈ, માનો કે તમારે જોઈએ છે ખાલી 0.5 એફએસઆઈ, તો તમે પૈસા આપીને પરચેસ કરશો કેટલો? 0.5 જેટલો. તો આ છે યુટિલાઇઝ્ડ ચાર્જેબલ એફએસઆઈ.
આ શું છે? યુટિલાઇઝ્ડ ચાર્જેબલ એફએસઆઈ. એટલે કે ભલે તમારી જોડે અવેલેબલ 1 હતો પણ તમે લીધો કેટલો? 0.5. યુટિલાઇઝ કેટલો કર્યો? 0.5. કારણ કે વધારે પૈસા આપીને કોઈ મતલબ નથી, મારે જરૂર હતી 0.5ની એટલે લીધો 0.5. તો પેઇડ ઓર પરચેઝડ એફએસઆઈ ધેટ ઇઝ એકચ્યુઅલી યુઝડ, કે જે એકચ્યુઅલમાં યુઝ થયો છે, જે તમે યુટિલાઇઝ કર્યો છે એ એફએસઆઈ છે, એ છે યુટિલાઇઝ્ડ ચાર્જેબલ એફએસઆઈ. અને અગેન ટોટલ યુટિલાઇઝ્ડ એફએસઆઈ કોને કહેવાશે? તો જે ટોટલ આપણે એફએસઆઈ યુઝડ કર્યો ઇન્ક્લુડિંગ ચાર્જેબલ એફએસઆઈ અને પરમિસિબલ. તો આ કેસમાં ટોટલ યુટિલાઇઝ્ડ એફએસઆઈ કેટલો થશે? તો 1.5 જે પરમિસિબલ હતો એ પ્લસ 0.5 જે આપણે જરૂરિયાત માટે આપણે લીધો હતો એ, એટલે ટોટલ એફએસઆઈ થયો 2. ટોટલ યુટિલાઇઝ્ડ એફએસઆઈ થયો 2. બરાબર. 6 ડેફિનેશન અલગ અલગ છે અને ઇમ્પોર્ટન્ટ છે. આપણને પાછળ એફએસઆઈ દેખાય અને આગળનું જોયા વગર કોઈ બી વસ્તુ વિચારી લેવાની નહીં. સમજ પડી ભાઈ? યસ ઓર નો? યસ ઓર નો? કંઈક નવું જાણવા મળ્યું? કંઈક મજા આવી? યસ ઓર નો જરાક કહેજો ફટાફટ. एंजॉयड और नॉट? कुछ नया ज्ञान मिला? हाँ કે ના? એવું લાગ્યું કે ભાઈ હા નોર્મલ તો ભણ્યા છીએ પણ કંઈક અલગ ભણ્યા? યસ. કેવી મજા આવી? યસ યસ. ઓકે. હવે આટલું જે આપણે ભણ્યા છીએ એમાં કોઈને કંઈ ડાઉટ છે? આટલું જે આપણે ભણ્યા એમાં પરમિસિબલ અને બેઝમાં શું ડિફરન્સ છે? તો જો પરમિસિબલ એ છે, અગેન જો અહીંયા હું એક વસ્તુ કહું છું કે પરમિસિબલ એફએસઆઈ અને બેઝ એફએસઆઈ સેમ હોઈ શકે છે. બરાબર. પરમિસિબલ એફએસઆઈ શું છે કે તમારા આખા એરિયાનો પરમિસિબલ કોઈ એક એફએસઆઈ નક્કી કરેલો હશે. ફોર એક્ઝામ્પલ ગાંધીનગર એરિયાનો કોઈ એક એફએસઆઈ નક્કી કરેલો છે, પણ અગેન પછી ઝોન વાઇઝ જે ડિફર થશે. માનો કે ગાંધીનગરમાં એક હોય કોમર્શિયલ ઝોન, એક હોય ઇન્ડસ્ટ્રીયલ ઝોન, એક હોય રેસિડેન્શિયલ ઝોન. તો આ અલગ અલગ ઝોનમાં, અલગ અલગ બેઝ ઝોનમાં જે અલગ અલગ એફએસઆઈ નક્કી કરેલા હોય એ છે બેઝ એફએસઆઈ. બરાબર. એ છે બેઝ એફએસઆઈ. યસ. અન્ડરસ્ટુડ ઓર નોટ? ક્વિકમાં રિપીટેશન. ચલો ક્વિક રિપીટેશન. સૌથી પહેલાં જીડીસીઆર આપણે જોયું હતું. જીડીસીઆર શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. જીડીસીઆરનું ફૂલ ફોર્મ. બરાબર. જીડીસીઆર શું છે? તો જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન. જનરલની જગ્યાએ કોઈ ગુજરાત કરવું નહીં, રેગ્યુલેશનની જગ્યાએ કોઈ રૂલ્સ કરવું નહીં, ડેવલપમેન્ટની જગ્યાએ કંઈ બી બીજું કરવું નહીં. જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ. બરાબર. આ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ છે એ કોના અંડરમાં સેન્કશન્ડ થયેલા છે? તો જીટીપીયુડી એક્ટ 1976. રૂલ્સની અંદર નહીં, જીટીપીયુડી એક્ટ 1976. બરાબર. કયા એરિયામાં લાગુ પડે છે? તો દરેક એરિયામાં લાગુ પડે છે, જેટલા ગુજરાતના મેગા સિટીઝ છે કે નાના સિટીઝ છે બધામાં. બરાબર. આપણે ડિફરન્સ જોઈને આવ્યા હતા એયુડી અને ડીયુડીની વચ્ચેનો. એના પછી આપણે જોયું હતું કે જીડીસીઆરનો યુઝ કેમ છે, જીડીસીઆર ના હોય તો શું નુકસાન છે, જીડીસીઆર હોય તો શું ફાયદા છે. બરાબર. એ બધી વસ્તુ જોઈને આપણે સ્ટાર્ટ કર્યું ડેફિનેશન. ડેફિનેશનની અંદર સૌથી પહેલાં ડેફિનેશન જોઈ હતી ફ્લોરની ડેફિનેશન. ફ્લોર શું હતું? કે જેના ઉપર આપણે વોક કરીએ છીએ એ. ફ્લોર શું છે? જેના ઉપર આપણે વોક કરીએ છીએ એનો એરિયા. પણ એની અંદર આપણે શું કન્સિડર નથી કર્યું? મેઝેનાઇન. મેઝેનાઇન શું હતું? તો 2 ફ્લોરની વચ્ચેનો એવો ફ્લોર કે જે આપણે ખાલી કોઈ નોર્મલ યુઝ માટે કે એક કેવું નાનો એક બેડ બનાવવો છે કે કોઈ બી બીજો યુઝ છે એના માટે આપણે જે નાનો ફ્લોર બનાવીએ છીએ એ છે મેઝેનાઇન ફ્લોર. એની હાઇટ આપણે નક્કી કરેલી છે ઉપર અને નીચે બંને બાજુ 2.1 મીટરનું મિનિમમ માર્જિન રાખવાનું છે. એના પછી આપણે ફ્લોર એરિયા જોયું હતું. બરાબર. ફ્લોર એરિયા શું છે? તો આખા ફ્લોરનો ટોટલ એરિયા. અગેન મેં કીધું હતું ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધીના બધા ફ્લોરનો એરિયા સેમ હોય એવું જરૂરી નથી. બધા ફ્લોરનો એરિયા અલગ અલગ
હોઈ શકે છે. એના પછી આપણે જોયું હતું બિલ્ડિંગ યુનિટ, બરાબર. બિલ્ડિંગ યુનિટ એરિયા. બિલ્ડિંગ યુનિટ શું છે? તો આખો જે આપણો પ્લોટ છે એને કહેવાય છે બિલ્ડિંગ યુનિટ. બિલ્ડિંગ યુનિટ એરિયા કોને કહેવાય? તો આખા પ્લોટનો જે એરિયા છે એને બિલ્ડિંગ યુનિટ એરિયા કહેવાશે. એના પછી જોયું હતું બિલ્ટઅપ એરિયા. બિલ્ટઅપ એરિયા શું છે? કે આખી તમે સ્કીમ બનાવી દીધી, એમાં જેટલા બી ફ્લોર્સ છે એ બધા ફ્લોર્સનો ટોટલ એરિયા છે એ છે બિલ્ટઅપ એરિયા. અને યુનિટ બિલ્ટઅપ એરિયા શું છે? તો તમારા એક ફ્લોરનો, તમારા એક ઘરનો, એટલે કે એક યુનિટનો જે એરિયા છે એ છે યુનિટ બિલ્ટઅપ એરિયા. એના પછી આપણે જોયું હતું કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા શું હતું? તો કાર્પેટ એરિયા આખા જે યુનિટ બિલ્ટઅપ એરિયાની અંદરથી વોલ, પછી સર્વિસ એરિયા, શાફ્ટ, પછી લિફ્ટ, વરંડા, બાલ્કની, ઓપન સ્પેસ, આ દરેક વસ્તુ આપણે માઇનસ કરીએ, ખાલી શું રાખવાનું? પાર્ટીશન વોલ. તો એ જે એરિયા મળે છે એ છે કાર્પેટ એરિયા. અને એના પછી આપણે સ્ટાર્ટ કરી હતી ડેફિનેશન્સમાં એના પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, જેને બીજું નામ છે ફ્લોર એરિયા રેશિયો, બરાબર. ફ્લોર એરિયા રેશિયો શું છે? તો ટોટલ બિલ્ટઅપ એરિયા ડિવાઈડ બાય પ્લોટ એરિયા, એટલે કે બિલ્ડિંગ યુનિટ. ટોટલ બિલ્ટઅપ એરિયામાં શું આવશે? તો બધા ફ્લોરનો એરિયા. અને અહીંયા એક્ઝામ્પલ લઈને ગણાવ્યું કે FSI તમારે તમારી મરજીથી ગમે તેટલા માળ બનાવીને બી કરાવી શકો છો, પણ એમાં બી અગેન બિલ્ડિંગની હાઇટ કોણ સ્પેસિફાઈ કરશે? GDCR. પછી એવું ના કરાય કે આપણે FSI 1 કે 2 કે 0.5 મેન્ટેન કરવા માટે ગમે તેટલા ફ્લોર બનાવી દઈએ અને આગળ ખાલી જગ્યા રાખીએ, એવું પણ નહીં થાય. બિલ્ડિંગની હાઇટ અગેન કોણ નક્કી કરશે? GDCR, બરાબર. આ એક્ઝામ્પલ લીધું હતું. અને એના પછી FSI કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું, એના ઉપરથી બિલ્ટઅપ એરિયા કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો, બરાબર. આ બી આપણે જોઈ લીધું, આ બી પૂછાઈ શકે છે. અને અલગ FSI જોયા. ફર્સ્ટ હતું પરમિસિબલ FSI. પરમિસિબલ FSI શું છે? તો પરમિશન જેની મળેલી છે કે આટલું FSI તમે પ્રોવાઈડ કરી શકો છો, અને એના માટે તમારે ગવર્મેન્ટ પાસે જવાની જરૂર નથી, એક્સ્ટ્રા ચાર્જ આપવાની જરૂર નથી. એ છે પરમિસિબલ FSI. એના પછી છે બેઝ FSI, કે તમારો જે બેઝ ઝોન છે એનો પણ કંઈક FSI નક્કી કરેલો હશે. એના પછી છે ચાર્જેબલ FSI. ચાર્જેબલ FSI શું છે? તો તમે એક્સ્ટ્રા પેમેન્ટ આપીને અમુક એમાઉન્ટ જે એ એરિયામાં નક્કી કરેલું હોય એ અવેલેબલ FSI તમે બાય કરી શકો, એ છે ચાર્જેબલ FSI. પછી છે મેક્સિમમ પરમિસિબલ FSI. એ શું છે? તો પરમિસિબલ પ્લસ ચાર્જેબલનો સરવાળો કરીશું એટલે મળશે. એના પછી છે યુટિલાઇઝ્ડ ચાર્જેબલ FSI. યુટિલાઇઝ્ડ શું છે? તો ચાર્જેબલ ભલે અવેલેબલ 1 હતું, એક્ઝામ્પલમાં ભલે અવેલેબલ 1 હતું, પણ એમાંથી તમારે જરૂર 0.5 FSIની જ હતી, તો તમે 0.5 FSI જ ગવર્મેન્ટ પાસેથી પૈસા આપીને લીધું, તો એ તમારો યુટિલાઇઝ્ડ કે યુઝ કરેલો FSI છે, એને કહેવાશે યુટિલાઇઝ્ડ ચાર્જેબલ FSI. અને એના પછી છે ટોટલ યુટિલાઇઝ્ડ FSI, કે જે પરમિસિબલ પ્લસ યુટિલાઇઝ્ડ ચાર્જેબલ FSIનો સરવાળો કરવાથી મળશે. ક્લિયર છે? યસ ઓર નો? હવે આજે મેં ભણાયું ને એ જરાક કોઈક એક્ચ્યુઅલ કોડ ખોલીને જોજો કે તમને ક્યાંય આવું મળે છે. આપણે અહીંયા જે ભણ્યા એ એક્ચ્યુઅલ કોડ ખોલીને જરાક જોજો કે આવું ક્યાંય મળશે કે નહીં. આ રીતના એક્ઝામ્પલ સાથે કે આવી રીતે ક્યાંય મળશે કે નહીં, આવું અન્ડરસ્ટેન્ડિંગ મળશે કે નહીં. એક્ચ્યુઅલ કોડ ખોલીને જોજો ખાલી. આવી રહ્યું આપણું GDCR 159 પેજ. મેં કીધું જ તું એક્ચ્યુઅલ કોડમાં બહુ મસ્ત 210 ડેફિનેશન આપેલી છે, જોઈ શકો છો. ઇન્ડેક્સ અહીંયાથી ચાલુ થશે કોડ, બરાબર. એક્ચ્યુઅલ કોડ. અને આ 2 પોઈન્ટથી લઈને $210 ડેફિનેશન આપેલી છે, બરાબર. એક્ચ્યુઅલ કોડમાં આટલી ડેફિનેશન આપેલી છે, અને એમાંથી આપણે જોયું જે ઇમ્પોર્ટન્ટ હતી એ બી કઈ ઇમ્પોર્ટન્ટ, તો મારે તમને સમજાવવાનું હતું ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, અને એના માટે જેટલી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન હતી એ આપણે કવર કરી દીધી છે. અને આ છે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ.
તમે વાંચશો શાયદ તમને થોડોક આઈડિયા બી આવશે, પણ જે એક્ઝામ્પલ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ નહીં આવશે. બરાબર. એક આટલા બધા કોડ વાંચ્યા, એમાં ખરેખરમાં કહું તો એક GDCR કોડ એવો હતો કે જે થોડોક આપણને એઝ અ સિવિલ એન્જિનિયર મજા આવે એવો હતો, કે ખબર પડે એવો હતો. બાકીના કોઈ જ કોડ એવા નથી કે જે એઝ અ સિવિલ એન્જિનિયર આપણને મજા આવે કે ખબર પડે. એને સમજવા માટે બહુ સારી એવી મહેનત લાગે છે, અને એકવાર સમજાઈ જાય ને પછી હું શ્યોરિટીથી કહી શકું કે પછી બહુ મજા આવે છે વાંચવાની. એકવાર સમજાઈ જાય પછી બહુ મજા આવે છે, પણ એમને એમ સમજવા બેસીએ તો સમજાય એવું નથી. બરાબર. આ બધી ડેફિનેશન આપણે જોઈને આવ્યા. એક GDCR આવો કંઈક છે. ચલો ભાઈ, મજા આવી? કોઈને કંઈ ડાઉટ છે? યસ ઓર નો રિપ્લાય કરી દો. કોઈને કંઈ ડાઉટ છે? યસ ઓર નો? થોડોક ક્વિકલી રિપ્લાય કરજો. GDCR તો તોય મસ્ત છે. CGDCR કોઈએ જોયો હોય તો અનુભવ શેર કરજો બધાને. આ તો થોડુંક સિવિલ એન્જિનિયરને મજા આવે એવું છે. સાઇડ પ્લાન, કી પ્લાન. પણ કોઈએ એકચ્યુઅલમાં CGDCR જોયો હોય. પાર્ટ 1માં ટાઉન પ્લાનિંગ આખું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દરેકે દરેક ટોપિક વાઇઝ આપ્યું છે. એના પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ પણ બહુ મસ્ત આપેલું છે. પછી લેન્ડ એસ્ટેટ ને એન્વાયરમેન્ટવાળા જેટલા બી ટોપિક હતા એ બધા કવર કરી લીધા છે, બરાબર. ઈ ગવર્નન્સ કમ્પ્યુટર એપ્લિકેશનની અંદર 3 પાર્ટ આપ્યા: ઈ ગવર્નન્સ, ઓટોકેડ, કમ્પ્યુટર સ્કિલ, અને પછી અમદાવાદ સિટી પ્રોફાઇલ. ટાઉન પ્લાનિંગ જોઈ શકો. અને દરેકે દરેક ટોપિકના આગળ આપણે આપેલું છે એના લર્નિંગ આઉટકમ્સ, બરાબર. એના લર્નિંગ આઉટકમ્સ. અને ટોપિકના પછી બધામાં MCQ. ટોપિકના પછી MCQ. હવે આ જે ટાઉન પ્લાનિંગ છે ને, એમાં સિલેબસમાં ક્યાંય આપણને એવું નથી કીધું કે ભાઈ ગાંધીનગર કે ચંદીગઢના MCQ પૂછાશે, પણ એકચ્યુઅલમાં પૂછાય છે. તો આપણે અહીંયા અંદર આપેલું જ છે ગાંધીનગર અને અમદાવાદ. જો ગાંધીનગર, ચંદીગઢ અને અમદાવાદ ત્રણેય વસ્તુ આપેલી છે. ગાંધીનગરનું આખું, ચંદીગઢનો આખો ઓવરવ્યૂ, ને પછી ક્વેશ્ચન પ્રેક્ટિસ. 160 આસપાસ કંઈક ક્વેશ્ચન છે, 150. એના પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ મેઝરમેન્ટ. આ પણ જો અગેન લર્નિંગ આઉટકમ્સ આપીને પછી બધું આપ્યું. અને આ જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે ને, એ ખરેખર બધી એક્ઝામમાં બહુ હેલ્પફુલ થાય એવું છે. તમને ખબર હોય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. સ્કેલ્સ, સર્વેઇંગમાં બી સ્કેલ્સના ક્વેશ્ચન તો પૂછાય છે. આના બી અગેન ક્વેશ્ચન હશે પાછળ. $217 ક્વેશ્ચન છે, અને પછી બીજા બધા કોડ ચાલુ થાય, બરાબર. જેને બુક લઈ લીધી છે એને જોઈ જ છે, અને એ લોકોએ ખરેખરમાં કીધું છે કે બહુ સરસ બુક બનાવેલી છે. જેને નથી જોઈ ખરેખર ડેમો કોપી જોજો. બીજું કંઈ નહીં, ખાલી ડેમો કોપી જોઈને વાંચજો, કંઈકનું કંઈક કામમાં લાગશે, બરાબર. આ વોલ્યુમ 1 છે અને આ વોલ્યુમ 2 હતી, બરાબર. ચલો, મજા આવી હશે આઈ હોપ બધાને. યસ ઓર નો? એન્જોયડ ઓર નોટ? ડેલી લેક્ચર આ જ ટાઈમ પર હશે. ડેલીના લેક્ચરનો ટાઈમ તમને ગ્રુપમાં આવી જશે, બરાબર. આ જ ટાઈમ નહીં હોય, 7 o'clock નહીં હોય, થોડોક પ્લસ ઓર માઇનસ હશે. લગભગ 6 વાગ્યા હોઈ શકે છે. ઓકે, ચલો તો આઈ હોપ બધાને મજા આવી હશે, બરાબર. મળીએ
પાછા બહુ જલ્દી. તમે ઓર્ડર કરશો એના 3 થી 4 દિવસની અંદર, અને જો અમદાવાદ ગાંધીનગરમાં હશે તો નેક્સ્ટ ડે મળી જશે લગભગ. હર્ષ મુંદવા, ડિયર બધા અહીંયા તેરજાગી બી નથી ને, મારે તો ડેમો આપવાનો હતો ને. બધાને સમજ પડે એવી રીતે મારે અહીંયા તો સમજાવવું પડે, રાઈટ? જ્યારે બેચમાં આવશો ત્યારે તો સ્ટુડન્ટની ડિમાન્ડ ઉપર હશે. કોર્સ પરચેસ કરશે એને બુકની હાર્ડ કોપી મળશે. ઓકે કિશન, તો તમને લગભગ એડ્રેસ નહીં આપ્યું હોય તમે તો કોલ આવશે એડ્રેસ માટે. વિશાળ ડાંગર, હું વાત કરી લઉં. અને જો એકેડેમીના નંબર ઉપર કોઈ વાર કોઈ રિસ્પોન્સ નથી મળતો તો બુકમાં આગળ મારો અને સરનો નંબર આપેલો જ છે, હું અહીંયા લખી દઉં છું. જેને કામ હોય, ઇમરજન્સી હોય, ફોન મેસેજ કરી શકે છે. क्लियर है? डेली 2, 3 और 4 मैक्सिमम. એએમસીની રિસેન્ટલી વેકેન્સી આવી એ બી એમાં ઇન્ક્લુડ થઈ જશે. જો 2 ઓપ્શન છે તમારી પાસે, આપણે આગળ વાત કરી છે છતાં બી હું એકવાર કહી દઉં બધાને કે 2 ઓપ્શન છે. એક છે કે જેને ખાલી એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સાથે સાથે આપણા ઇન્સ્પેક્ટરને, સહાયક સબ ઇન્સ્પેક્ટરને, એ બધાની સાથે સાથે કોઈને એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, જેમાં બટ ઓબ્વિયસ એક્સપિરિયન્સ માગ્યો છે. અસિસ્ટન્ટ એન્જિનિયર, એમાં બી એક્સપિરિયન્સ માંગ્યો છે. પણ ટેકનિકલ સુપરવાઇઝર, જેમાં એક્સપિરિયન્સ નથી માંગ્યો, જેમાં બહુ મોટી પોસ્ટ છે, આની પણ તૈયારી કરવી છે. એટલે કે ટોટલ 6 પોસ્ટની તૈયારી કરવી હોય તો એ આ બેચ જોઈન કરી શકે છે. સ્પેશિયલ બેચ ફોર એએમસી એક્ઝામ, કે જેમાં 6 બેચની તૈયારી થશે. અને એની ફીસ કંઈક આવી હતી. આપણે પહેલાં ફીસ 9,999 રાખીને ગ્રુપ ડિસ્કાઉન્ટ આપ્યું હતું, પણ સ્ટુડન્ટની માંગ હતી એટલે આપણે સીધું ગ્રુપ ડિસ્કાઉન્ટ હટાવીને 1500 ઓફ કરી દીધા છે. એટલે સ્ટુડન્ટને પેલું કેવું કે 1-2 દિવસ ગ્રુપ બનાવવાનો બી ટાઈમ વેસ્ટ ના થાય, બરાબર? તો જે નવા સ્ટુડન્ટ છે એના માટે 8499, અને જે ઓલ્ડ સ્ટુડન્ટ છે સિવિલ એન્જિનિયરિંગ, વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગના, એના માટે 5999 ફીઝ છે. આમાં તમને 3 બુક મળશે આ કોર્સમાં, બરાબર? 3 બુક મળશે. અને બીજો ઓપ્શન છે એક આ સ્પેશિયલ બેચ ફોર ધીસ 3 પોસ્ટ: ટેકનિકલ સુપરવાઇઝર, એસિસ્ટન્ટ એન્જિનિયર અને એસિસ્ટન્ટ સિટી એન્જિનિયર. એના માટે 4999. આમાં એક બુક મળશે. આ બુક છે ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક. અને તમને ખ્યાલ જ છે કે આપણી ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક ખરેખરમાં બધા સ્ટુડન્ટને બહુ હેલ્પફુલ થાય છે. લાસ્ટ ટાઈમ એએમસીમાં બી અમે બહાર પાડી હતી, બહુ હેલ્પફુલ થયું હતું. પ્લાનિંગ એસિસ્ટન્ટમાં બી બહુ હેલ્પફુલ થયું હતું, બરાબર? ધર્મેશ, ડેઈલીનો જે બી બેચનો ટાઈમ હશે ને, તમને આપણા એએમસીના ગ્રુપમાં મેસેજ આવી જશે, બેચના ગ્રુપમાં મેસેજ આવી જશે, ઓકે? અને ડોન્ટ વરી, આગલા દિવસે તમને મેસેજ આવી જશે બિફોર 24 hours ઓર 16-18 hours મેસેજ આવી જશે. ઓકે, ડન? ઓકે, ચલો તો મળીએ પાછા બહુ જલ્દી. આઈ હોપ બધાને મજા આવી હશે. ચલો મળીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.